વડોદરાની ઘટના બાદ સુરતના સાંસદ મુકેશ દલાલે કેબલ સ્ટેટ બ્રિજ પર સલામતી જાળી લગાવવા માટે સુરત મહાનગરપાલિકાને પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યું છે કે લોકોની સલામતી અને આત્મહત્યા રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. સાંસદ મુકેશ દલાલે કેબલ સ્ટેટ બ્રિજ પર સલામતી જાળી લગાવવાની માંગ કરતો પત્ર લખ્યો છે. સાંસદ દલાલે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે 2009-10માં સુરતના સરદાર બ્રિજ અને સૌજીપુરા બ્રિજ પરથી દર વર્ષે 80થી વધુ લોકો આત્મહત્યા કરતા હતા. આ સમસ્યાના નિવારણ માટે ત્યારે તમામ નદી પુલો પર સલામતી જાળી લગાવવાનો નિર્ણય લીધો હતો, જેના પરિણામે આત્મહત્યાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. હાલમાં સુરતની શોભા વધારતો કેબલ સ્ટેટ બ્રિજ પર સલામતી જાળી નથી, જેના કારણે આત્મહત્યાનું જોખમ વધી શકે છે. સાંસદે જણાવ્યું છે કે લોકો ઉશ્કેરાટમાં આવી પોતાની અમૂલ્ય જિંદગી ગુમાવે તે પહેલા પાલિકાએ સલામતી પગલાં લેવા જોઈએ. 2009-10માં હું જ્યારે સ્થાયી સમિતિ ચેરમેન હતો તે દિવસોમાં સરદાર બ્રિજ પરથી દર વર્ષે લગભગ સરેરાશ 90થી 100 લોકો અને સૌજી કોરાટ બ્રિજ પરથી સરેરાશ 70-80 લોકો આત્મહત્યા કરતા હતા. કારણ કે એ સીધો ઉપાય હતો. તેને કારણે કેટલાય કુટુંબો બરબાદ થઈ ગયા હતા, કેટલા યુવાનો યુવતીઓની જિંદગી બરબાદ થઈ જતી હતી. ત્યારે મેં સર્વપ્રથમ નેટ અહીં સરદાર બ્રિજ પર લગાવવાનું સૂચન મેં મ્યુનિસિપલ કમિશનરશ્રીને કર્યું હતું. ત્યારબાદ જેટલો નદીનો પટ છે એટલા ભાગમાં સરદાર બ્રિજ પર એ નદી એ લાગી ગઈ નેટ, સેફ્ટી નેટ લાગ્યા બાદ તરત જ એનું પરિણામ એ આવ્યું કે આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થઈ ગયું. તે પરિણામ જોઈને તાત્કાલિક પછી જેટલા પણ બ્રિજ છે એમાં સૌજી કોરાટ બ્રિજને સેકન્ડ પ્રાયોરિટીમાં લઈને સૌજી કોરાટ બ્રિજ પરથી પણ આ નેટ લગાવવામાં આવી. સૌજી કોરાટ બ્રિજ પર પણ આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થયું. ત્યારબાદ જેટલા પણ બ્રિજ બન્યા, નહેરુ બ્રિજ પર પણ લગાવી, નવા જેટલા પણ રિવર બ્રિજ બન્યા એની પર પણ લગાવી. પણ 2010માં જે કેબલ સ્ટેટ બ્રિજ બન્યો છે એમાં સંભાવ આ સેફ્ટી નેટ લગાવવામાં ચૂક થઈ ગઈ છે. તો મારા ધ્યાન પર વિષય આવતા મેં જોયું કે ત્યાં સેફ્ટી નેટ નથી. તો મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખીને સૂચન કર્યું છે કે તાકીદે કેબલ સ્ટેટ બ્રિજનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કઢાવીને અને જો એ સ્ટ્રક્ચરલ રિપોર્ટ પોઝિટિવ આવે તો જેટલા પટ્ટમાં નદી છે તેટલા પટ્ટમાં એક સેફ્ટી નેટ લગાડવામાં આવે, જેથી આ પુલ પરથી પણ લોકો કૂદીને આત્મહત્યા નહીં કરે અને શહેરીજનોની જિંદગી બચે, અમૂલ્ય જિંદગી બચે અને કેટલાય કુટુંબો બરબાદ થતા બચે.